નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મોરબીથી મહત્વના અને મોટા સમાચાર. ઝીંઝુડાથી 600 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. મોરબી ડ્રગ્સ કેસમાં પાકિસ્તાનની સંડોવણી હોવાની જાણકારી પણ હાલમાં મળી રહી છે. પાકિસ્તાનથી આવ્યું હતું આ 120 કિલો ડ્રગ્સ. તાજેતરમાં પાકિસ્તાનની ગુજરાતના દરિયામાં હતી નાપાક હરકત. 8મી નવેમ્બરે પાકિસ્તાન મરીન્સની હતી નાપાક હરકત. પોરબંદરની જલપરી નામની બોટ પર કર્યું હતું ફાયરિંગ. પાક મરીન્સના ફાયરિંગમાં એક ખલાસીનું મોત થયું હતું, એક ઘાયલ હતો. દરિયામાં ફાયરિંગની આડમાં ડ્રગ્સ ઘુસાડ્યું હોવાની શક્યતા છે. 8મી નવેમ્બરે પાક મરીન્સે ફાયરિંગ કર્યું હતું. 15મીએ ડ્રગ્સ પકડાયું. નવલખી પોર્ટ પાસે આવેલું છે આ ઝીંઝુડા ગામ કે જ્યાંથી આ સમાચાર મળી રહ્યા છે. 8 તારીખની એ ઘટના અંદાજિત 7 દિવસ પહેલાનો એ સમાચાર કે જેમાં પાક મરીન્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું જલપરી નામની દરિયાખેડૂની ભારતીય બોટ ઉપર કે જેઓ ત્યાં આગળ માછીમારી કરી રહ્યા હતા. એ દરિયાખેડૂનું પણ કહેવું હતું કે તેઓએ કંઈ અપરાધ નથી કર્યો, તો છતાં તેઓ પર ફાયરિંગ કેમ કરવામાં આવ્યું. ત્યારે હાલમાં જાણકારી છે તે પ્રમાણે આ ફાયરિંગની આડમાં ડ્રગ્સ ઉશ્કેરવામાં આવ્યું છે. ડ્રગ્સના દૂષણ વિરુદ્ધ ગુજરાત સરકારની સ્ટ્રાઇક યથાવત છે. આ વખતે મોરબીના ઝીંઝુડા ગામમાંથી એટીએસે ઝડપી પાડ્યું છે આ ડ્રગ્સ. ઓપરેશન પાર પાડીને ડ્રગ્સ માફિયાઓના નાપાક ઇરાદાને ધ્વસ્ત કર્યા છે. મોરબીના ઝીંઝુડા ગામમાં એટીએસે મોટું ઓપરેશન કરીને કરોડો રૂપિયાનો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ સાથે 4 શખ્સની અટકાયત પણ કરવામાં આવી છે. આ બંને શખ્સ કોણ છે, કેટલી માત્રામાં ડ્રગ્સ પકડાયું છે તે બાબતે એટીએસ અને સ્થાનિક પોલીસે તપાસ હાથ ધરી છે. સૌથી મોટી વાત એ છે કે ડ્રગ્સ ઘુસાડવામાં પાકિસ્તાનની નાપાક હરકત સામે આવી છે. દેવભૂમિ દ્વારકા બાદ સૌરાષ્ટ્રમાં થતી દેશદ્રોહી પ્રવૃત્તિ રોકવામાં સ્થાનિક પોલીસને મોટી સફળતા મળી છે. મોરબી જિલ્લાના ઝીંઝુડા ગામમાં એટીએસની ટીમે રવિવારની રાત્રે દરોડા પાડ્યા. 2 મકાનમાં તપાસ કરવામાં આવતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું. સ્થાનિક પોલીસ અને એટીએસને વધુ એક સચોટ માહિતી મળી હતી કે મોરબીથી 35 કિલોમીટર દૂર દરિયાકાંઠે આવેલા ઝીંઝુડા ગામમાં કેટલાક શખ્સો માદક પદાર્થની હેરાફેરીમાં સંડોવાયેલા છે. આ અંગે ખરાઈ કર્યા બાદ એટીએસના ડીવાયએસપી કક્ષાના અધિકારી ઉપરાંત સ્થાનિક પોલીસને સાથે રાખીને રવિવારની રાત્રે દરોડા પડાયા. તેમાં કેટલાક ઘરોની તલાશી લેવામાં આવતા કરોડો રૂપિયાનું ડ્રગ્સ પકડાયું હોવાની પ્રાથમિક તબક્કે બહાર આવ્યું છે. તો આ 2 દ્રશ્યો અમે આપને તે માટે બતાવી રહ્યા છે કારણ કે 8 નવેમ્બરે જે શંકાસ્પદ ફાયરિંગ કરવામાં આવ્યું હતું પાક મરીન્સ દ્વારા, જેમાં ભારતીય માછીમારનું મૃત્યુ થયું, અનેક માછીમાર તેમાં ઘાયલ થયા અને ત્યારબાદ 15 નવેમ્બરે ત્યાંથી નજીક જે દરિયાકાંઠો આવેલો છે તેની નજીક જ ઝીંઝુડા ગામ કે જ્યાંથી આ ડ્રગ્સ પકડાઈ આવ્યું છે ત્યારે શંકા ઉપજી રહી હતી કે પાક મરીન્સે કેમ ફાયરિંગ કર્યું. પરંતુ હવે જે રીતે એક પછી એક તાર મળી રહ્યા છે, સ્પષ્ટ થઈ રહ્યું છે કે આ 120 કિલો જે જથ્થો છે, અંદાજિત કિંમત તેની 600 કરોડ રૂપિયા છે, તેટલું ડ્રગ્સ ભારતમાં ઘુસાડવા માટે ગુજરાતના દરિયાકાંઠાનો ઉપયોગ કરવામાં આવી શકે, તેને સહેલાઈથી આ ડ્રગ્સ પાકિસ્તાનથી ભારત સુધી પહોંચાડી શકાય તે માટે ફાયરિંગ કરવામાં આવ્યું હોઈ શકે છે. હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે 4 લોકોની અટકાયત કરવામાં આવી છે. સૌથી પહેલા બાતમી મળી હતી. બાતમી બાદ તેઓને આ સમગ્ર ઘટનાને લઈને તપાસ કરવામાં આવી હતી તો ખ્યાલ આવ્યો કે જી હા, અહીંયા આગળ માદક પદાર્થની લેવડ દેવડ થઈ રહી છે. એટીએસને સાથે રાખી અને પોલીસે રેડ કરી જેમાં 120 કિલો ડ્રગ્સ પકડાઈ આવ્યું છે. ગઈકાલ રાતની આ ઘટના હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે. વધુ તપાસ પણ કરવામાં આવી રહી છે કે શું ફક્ત 120 કિલો જથ્થો જ આવ્યો હતો કે પછી અન્ય જથ્થો આવ્યો છે કે જેને અન્ય કોઈ વિસ્તારમાં રાખવામાં આવ્યો છે. ગુજરાતને કેમ ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે ડ્રગ્સ માફિયાઓ દ્વારા? કારણ કે સૌથી મહત્વનો અહીંયા આગળ પોઈન્ટ એ ઊભો થઈ રહ્યો છે, દરિયાકાંઠાનો ઉપયોગ થઈ શકે છે. દરિયાકાંઠામાંથી જેટલો પણ સામાન પહોંચાડવો હોય તે પહોંચાડવામાં શક્યતા મળી શકે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ ટ્વીટ કરીને જાણકારી આપી છે. તેઓએ કહ્યું છે કે એક સફળતા મળી છે. આ એક સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી છે ડ્રગ્સ માફિયાઓ પર. ફાયરિંગ જે કરવામાં આવ્યું હતું 8મી નવેમ્બરે, ત્યારબાદ આ 15મીએ ડ્રગ્સ પકડાઈ આવવું. હર્ષ સંઘવીએ તે પણ કહ્યું છે કે આ સમગ્ર ઘટનાને લઈને 11 વાગે પ્રેસ કોન્ફરન્સ પણ કરવામાં આવશે અને કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું, આ ડ્રગ્સ કોણ લઈને આવ્યું હતું, કેવી રીતે ઘુસાડવામાં આવ્યું, તે તમામ સવાલોના જવાબ મળી શકે છે. તો પાકિસ્તાનનું આ કાવતરું કે જેને હાલમાં ભારતના પોલીસ જવાનોએ પકડી પાડવામાં સફળતા મેળવી છે. સૌથી મહત્વની વાત એ છે કે આ પહેલી ઘટના નથી, આ પહેલા પણ અનેક ઘટના ઘટી છે. ન્યૂઝ 18 સમર્થક પ્રતિશ અમારી સાથે જોડાઈ ગયા છે. પ્રતિશ, સૌથી મહત્વના અને મોટા સમાચાર, 120 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, હાલમાં વધુ શું અપડેટ? સિદ્ધાર્થ, કહી શકાય કે જે રીતે છેલ્લા થોડા દિવસથી જે રીતે દરિયામાં પણ જે હિલચાલ જે થઈ રહી છે, પાકિસ્તાન તરફથી જે રીતે ફાયરિંગની ઘટનાઓ બની રહી છે અને જે રીતે થોડા સમય પહેલા જ
જે જલપરી નામની જે બોટમાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું, જેમાં એક માછીમાર મોત પણ થયું હતું. ત્યારે કહી શકાય કે આ ફાયરિંગની આડમાં જે ડ્રગ્સ પણ ઘુસાવાની જે શક્યતાઓ જે છે તે તેમના તરફથી થઈ રહી હોય તેવી પણ પૂરી સંભાવના કહી શકાય. અને આપણે જાણીએ છીએ કે ભૂતકાળમાં પણ જે કોસ્ટગાર્ડે તેમજ એટીએસ દ્વારા જે મોટા પ્રમાણમાં જે દરિયાઈ વિસ્તારમાંથી જે ડ્રગ્સના જથ્થા જે કરોડો રૂપિયાના જે છે તે પકડી પાડ્યા છે, ત્યારે આ જે સમગ્ર મામલો છે તેને તાર ક્યાંક ને ક્યાંક આ પાકિસ્તાન તરફથી ફાયરિંગ તેમજ જે માછીમારો પર જે અપહરણની જે વાતો છે તેની આડમાં આજે કાવા દવા જે થઈ રહ્યા હોય તેવી પૂરી શક્યતા છે તે કહી શકાય. સિદ્ધાર્થ, પૃથ્વી, સૌથી મહત્વની વાત એ પણ થઈ હતી કે જ્યારે આ 8મી તારીખે ફાયરિંગની ઘટના ઘટી હતી પોરબંદરમાં, તેને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. પાકિસ્તાને ફાયરિંગ પણ કદાચ તેના માટે કરાવ્યું જેથી આ ડ્રગ્સનો જથ્થો ગુજરાતમાં ઘુસાડી શકાય. સિદ્ધાર્થ, પાકિસ્તાનની જે રીતના ટેવ છે તે પ્રમાણે દર વખતે તેઓ જે શિકાર છે તે કરતા નથી. આ વખતે પણ પોરબંદરનું જે રવિ મંદિર પોલીસ સ્ટેશન છે ત્યાં 10 જેટલા જે પાકિસ્તાનના જે લોકો છે તેમના વિરુદ્ધ ફરિયાદ જે છે તે નોંધવામાં આવી છે. પરંતુ જે રીતે તેઓ તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના માણસો દ્વારા ફાયરિંગ નથી થઈ, પરંતુ કહી શકાય કે છેલ્લા ઘણા સમયથી ઈરાન અને પાકિસ્તાનની જે મિલીભગતથી જે ગુજરાત તેમજ જે દેશના યુવાધનોને જે નશામાં બરબાદ કરવાની જે વાત છે, તેઓ જે રીતે સમગ્ર જે ઘૂસણખોરી જે કરાવી રહ્યા છે ડ્રગ્સની, ત્યારે પૂરેપૂરી શક્યતા કહી શકાય કે તેઓનો જ હાથ હોય અને આ જે સમગ્ર જે ઘટનાઓ થઈ રહી છે તેને લઈને જ થઈ રહી છે. જી સિદ્ધાર્થ, આભાર પ્રતિ સમગ્ર માહિતી બદલ. તો પહેલા પાકિસ્તાનના જવાનો ફાયરિંગ કરતા હતા તો આતંકીઓને ઘુસાડવામાં આવી શકે તે માટે તેઓ માટે કવર ફાયરિંગ થતું હતું. હવે પાકિસ્તાન મરીન્સના જવાનો પણ તે માટે ફાયરિંગ કરી રહ્યા છે કારણ કે રાજ્યની અંદર, દેશની અંદર ડ્રગ્સ ઘુસાડવામાં આવી શકે. આ પાકિસ્તાનની જૂની ટેકનિક છે અને તેમાં કદાચ બદલાવ નહીં આવી શકે. ગુજરાતમાં ડ્રગ્સનું જે સામ્રાજ્ય છે તે વધી રહ્યું છે. છેલ્લા 3 મહિનામાં રાજ્યમાં ડ્રગ્સ પકડાવાની ઘટનાઓ વધી છે. 16 સપ્ટેમ્બરે મુન્દ્રામાંથી 3000 કરોડ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું. 23 સપ્ટેમ્બરે પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. 24 સપ્ટેમ્બરે સુરતમાંથી 19.62 લાખનું ડ્રગ્સ ઝડપાયું. 27 સપ્ટેમ્બરે બનાસકાંઠામાંથી ₹26 લાખનું ડ્રગ્સ ઝડપાયું. 10 ઓક્ટોબરે સાબરકાંઠામાંથી 384 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું. 12 ઓક્ટોબરે બનાસકાંઠામાંથી 117 ગ્રામ એમડી ડ્રગ્સ પકડાયું. 24 ઓક્ટોબરે અમદાવાદમાંથી ₹25 લાખનું ડ્રગ્સ ઝડપાયું. જ્યારે 10 નવેમ્બરે સુરતમાંથી 5.5 લાખ રૂપિયાનું ડ્રગ્સ ઝડપાયું. ત્યારે 10 નવેમ્બરે જ દેવભૂમિ દ્વારકામાંથી પણ 66 કિલોગ્રામનું ડ્રગ્સ ઝડપાયું હતું. ને હવે ગઈકાલ રાતના આ સમાચાર કે 14 તારીખની મધરાત્રે આ ઘટના ઘટી હતી. તો હેરાફેરી વધવાનું કારણ શું છે તે પણ સૌથી મહત્વની વાત છે. એક તરફ અફઘાન સરકાર કે જેમાં તખ્તા પલટ થયા બાદ પાકિસ્તાનની મદદથી ડ્રગ્સ ઉછાળવાના પ્રયાસમાં સફળતા મળી રહી છે. રાજ્યને ટાર્ગેટ કરવામાં આવી રહ્યું છે. દરિયા કિનારાને ડ્રગ્સને લઈને સુરક્ષા વધતા ભારતમાં મોકલવામાં આવે છે. સૌથી વધારે મહત્વની વાત છે કે ગુજરાતથી મહારાષ્ટ્ર અને પંજાબ ડ્રગ્સ મોકલવું સરળ થઈ રહ્યું છે. મહારાષ્ટ્ર અને પંજાબમાં ડ્રગ્સ મોકલવામાં સફળતા મળતી હોવાથી ગુજરાતને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. તો છેલ્લા 3 મહિનાથી સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. 55 દિવસમાં 5500 કિલો ડ્રગ્સ પકડાયું હતું. ત્યારે શા માટે ગુજરાત છે ખાસ? ભૂતકાળમાં પોરબંદર નજીકના કાંઠાથી પણ કરાતું હતું સ્મગલિંગ. હવે ડ્રગ્સ મોકલવામાં આવી રહ્યું છે. કચ્છ જિલ્લામાં સિરક્રિક હરામી નાળા છે મોટા હોટસ્પોટ કે આ હોટસ્પોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતમાં છે ભારતનો સૌથી વધુ 1600 કિલોમીટરનો દરિયાકાંઠો કે જેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પશ્ચિમ કિનારે હોવાથી પાકિસ્તાન, ઈરાન જેવા દેશોની મિલીભગતથી આનો ઉપયોગ થાય છે. ભૌગોલિક દ્રષ્ટિએ પણ મહત્વ વધી જાય છે. અમુક જગ્યાએ સપાટ તો અમુક જગ્યાએ કરાડોવાળો કાંઠો છે જેનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. પથરાળ વિસ્તાર વાળો કાંઠાનો ઉપયોગ થઈ રહ્યો છે. મોટી સંખ્યામાં માછીમારો હોવાથી મધદરિયે આંતરી શકાય છે અને તેનો જ ફાયદો 8મી નવેમ્બરે લેવામાં આવ્યો હતો કે જેમાં પાક મરીન્સ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું. એક માછીમારનું મૃત્યુ થયું અને હવે કહેવામાં આવી રહ્યું છે કે અમે ફાયરિંગ નથી કર્યું. તો મોરબીમાંથી મોટા પાયે ડ્રગ્સ પકડાયું છે, પરંતુ છેલ્લા કેટલાય સમયથી રાજ્યના અન્ય વિસ્તારોમાંથી પણ નશાનો કારોબાર પકડાયો છે. હાલમાં જ દ્વારકામાંથી ડ્રગ્સ પકડાયું, તો તે અગાઉ કચ્છના મુન્દ્રામાંથી પણ મોટા પાયે ડ્રગ્સ પકડાયું. આ તરફ પોરબંદર દરિયા કિનારો પણ ડ્રગ્સ માફિયા માટે સોફ્ટ ટાર્ગેટ રહ્યો છે. 23 સપ્ટેમ્બરે પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. આ 4 તસવીરો અલગ અલગ સ્પષ્ટ કરી રહી છે કે રાજ્યમાં કેવી રીતે એટીએસ હોય, પોલીસ હોય કે જે કાર્ય કરી રહ્યું છે અને મોટો ડ્રગ્સનો જથ્થો ઝડપાવવામાં પણ તેઓને સફળતા મળી રહી છે.
તો આ પહેલા પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સ માફિયાઓને ચેતવણી આપી હતી. ગુજરાતમાં ડ્રગ્સ વેચવાવાળો કે ડ્રગ્સનું દૂષણ કરવાવાળા આ કોઈ લોકો સુરક્ષિત નથી એટલું સમજી લે. ગુજરાતની પોલીસની નજર ચારે બાજુ છે અને આપ સૌ લોકો ને ફરી એકવાર હું આ રાજ્યના ગૃહમંત્રી તરીકે જે લોકો જે યુવાનો આ રાજ્યના છે તેને વિનંતી કરવા માંગુ છું કે આ દૂષણથી દૂર રહેવું જોઈએ અને આ દૂષણ કરનાર લોકો રાજ્યના પોલીસની નજરમાં છે. તો 16 સપ્ટેમ્બરે મુન્દ્રામાંથી આ 3000 કરોડનું ડ્રગ્સ ઝડપાયું હતું. ત્યારબાદ ચકચારી ઘટનાઓ એક બાદ એક બનતી ગઈ. 23 સપ્ટેમ્બરે પોરબંદરના દરિયામાંથી 150 કરોડનું ડ્રગ્સ ઝડપાયું. તો 24 સપ્ટેમ્બરે સુરતથી ₹19.62 લાખનું ડ્રગ્સ ઝડપાયું. નાના કિંમતના ડ્રગ્સ છૂટા દરિયાકાંઠાના દૂરના વિસ્તારોમાંથી પણ મળવા લાગ્યા હતા. 10 ઓક્ટોબરે જે સાબરકાંઠાથી 384 ગ્રામ એમડી ડ્રગ્સ ઝડપાયું તેના કનેક્શન પણ પાકિસ્તાન સાથેના હોવાના જાણવા મળ્યા હતા. ત્યારબાદ એ પણ જાણકારી મળી રહી છે કે યુવા ધન જે છે ભારતનું તેને આ ડ્રગ્સના રવાડે ચડાવવામાં આવે. સાથે જ પંજાબ અને મહારાષ્ટ્રમાં તસ્કરી ગુજરાતથી સરળતાથી થઈ શકે અને તેમાં સફળતા મળી રહી છે તો તેનો ઉપયોગ કરવામાં આવે. ત્યારે ન્યૂઝ 18 ગુજરાતીના સવાલ, સાવધાન ગુજરાતમાં કેમ વધી રહ્યું છે ડ્રગ્સનું ચલણ? ગુજરાતમાં ડ્રગ્સનું ચલણ વધવાનું કારણ શું છે? કોણ ચડાવે છે ગુજરાતના યુવાઓને ડ્રગ્સના રવાડે? આ તમામ સવાલ છે કે જેના કારણે જવાબ મેળવવા પણ સહેલા થઈ જશે. ગુજરાતના દરિયાઈ માર્ગનો દુરુપયોગ કેમ કરવામાં આવી રહ્યો છે? ડ્રગ્સ માફિયાઓ કેમ ગુજરાતને કરી રહ્યા છે ટાર્ગેટ? આ તમામ કદાચ સવાલોના જવાબ 11 વાગે પ્રેસ કોન્ફરન્સમાં પણ મળી શકે છે. જે ગૃહ રાજ્યમંત્રી સંઘવીએ કહ્યું છે કે 11 વાગે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવશે પોલીસના અધિકારીઓ દ્વારા અને જાણકારી આપવામાં આવશે કે કેવી રીતે ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતું, કેવી રીતે આ 120 કિલો ડ્રગ્સનો જથ્થો જે મળી આવ્યો છે તેને લઈને વધુ તાર જોડાયેલા છે.